નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। હું છું રાજેશ અને તમે જોઈ રહ્યા છો અમરીશ ફૂડ વર્લ્ડ। મિત્રો, આજે આપણે બનાવીએ છીએ ગાજર અને દૂધીનો હલવો। મિત્રો, મેં 2 વર્ષ પહેલાં ફક્ત ગાજરની બરફીનો એક વિડીયો મૂકેલો અને એ વિડીયો લોકોએ ખૂબ જ પસંદ કર્યો। તો આજે હું બનાવી રહ્યો છું ગાજર અને દૂધીનો હલવો, જે ખૂબ જ ટેસ્ટી બને છે અને ખૂબ જ જલ્દી બને છે। શિયાળાની ઠંડીમાં દરેક લોકોએ અઠવાડિયામાં એક વખત ગાજરનો હલવો ખાવો જોઈએ। તો ચાલો આપણે સંપૂર્ણ રેસીપી જોઈ લઈએ। વિડીયો પૂરેપૂરો જોજો, ક્યાંય સ્કીપ નહીં કરતા। તો ચાલો વિડીયો શરૂ કરીએ। મિત્રો, હું ગાજર અને દૂધીનો હલવો બનાવી રહ્યો છું। ખૂબ જ ટેસ્ટી અને ખૂબ જ હેલ્ધી બને છે। તો આપણે 1 કિલો ગાજરને છીણી લીધા છે અને 500 ગ્રામ દૂધીને પણ છીણી લીધી છે। તો આ રીતે આપણું મટીરિયલ તૈયાર થઈ ગયું છે અને હવે આપણે દેશી ઘી ફક્ત 2 ચમચી એડ કરવાનું છે અને એની અંદર આ છીણેલું ગાજર અને છીણેલી દૂધીને શેકી લેવાની છે। મિત્રો, આ પ્રોસેસ 10 મિનિટ જેટલી લાગશે। 10 મિનિટ માટે સ્ટીલની કડાઈમાં ગાજર અને દૂધીને શેકવાની છે અને શેકી લીધા પછી આપણે અંદર એડ કરીશું દૂધ। તો મેં 1 લીટર દૂધ લીધું છે। એ દૂધને પહેલાં મેં ગરમ કરી લીધું છે અને ત્યારબાદ અત્યારે હું અડધું દૂધ અંદર એડ કરું છું અને હવે એને ધીમા તાપે એને બરાબર બોઇલ થવા દેવાનું છે, બરાબર ચડવા દેવાનું છે। થોડી ગેસની ફ્લેમ હવે હાઈ કરી છે અને લગભગ 15થી 20 મિનિટ જેટલું આપણે આને કૂક થવા દઈશું। થોડો ઉભરો પણ આવી ગયો છે અને હવે આપણે બાકીનું દૂધ પણ એડ કરી દેવાનું છે। તો આ રીતે આપણે 1 લીટર દૂધ એડ કર્યું, 1 કિલો ગાજર, 500 ગ્રામ દૂધીના ગાજરના હલવામાં તમે માવાને પણ એડ કરી શકો છો, પરંતુ આપણે દૂધથી જો આ હલવો બનાવીશું ને તો એ ખૂબ જ સ્વાદિષ્ટ બનશે। એટલા માટે આપણે દૂધનો ઉપયોગ કર્યો છે। માવાથી જો હલવો બનાવીએ તો એ ફટાફટ બની જાય છે અને જેના કારણે દૂધી અને ગાજર જે કૂક થવા જોઈએ દૂધની અંદર એ થતા નથી। એટલે આપણે એ તો ફટાફટ જે લોકો પ્રોફેશનલ લોકો હોય છે, દુકાનવાળા હોય છે, એ ફટાફટ હલવો બનાવવા માટે આ રીતે કરતા હોય છે। હવે બધું ડ્રાય થઈ ગયું છે, દૂધ બધું બળી ગયું છે અને બધી જ ફ્લેવર ગાજર અને દૂધીમાં આવી ગઈ છે। હવે આપણે ગળપણ એડ કરી દઈએ તો આપણે 1.5 ચમચો ખાંડ એડ કરી છે, જે આપણા સ્વાદ મુજબ, આપણા ટેસ્ટ મુજબ, આપણી ક્વોન્ટિટી મુજબ એડ કરવાની છે। તો હવે થોડું પાણી છૂટશે કારણ કે ખાંડ થોડી ઓગળશે। ગેસની ફ્લેમ હાઈ રાખેલી છે અને હવે અને બરાબર થવા દેવાનું છે। તો હવે થોડી વારમાં આ ડ્રાય થઈ જશે, એનો કલર પણ ચેન્જ થઈ જશે। તો કલર ચેન્જ થઈ ગયો છે અને બધું જ પાણી બળી ગયું છે અને ખૂબ જ સરસ મજાનો હલવો આપણો તૈયાર થઈ ગયો છે। હજુ આપણે આ હલવામાં શાઇનિંગ લાવવા માટે, એક ચમક લાવવા માટે આ ઉપર 2 ચમચી ઘી એડ કરવાનું છે। 2 ચમચી ઘી એડ કરી દઈશું એટલે ખૂબ જ સરસ ચમક આવી જશે। તો આ રીતે આપણે દેશી ઘીનો ઉપયોગ કરીએ છીએ, જેની સ્વાદ, સુગંધ ખૂબ સરસ આવે છે। અને હવે આપણે એને વ્યવસ્થિત રીતે હલાવી લઈશું। ગેસની ફ્લેમ હવે લો કરી દેવાની છે અને ખૂબ જ સરસ સુગંધ આવે છે। મિત્રો, હવે આમાં તમારે સૂકો મેવો, ઇલાયચી પાવડર, જે કંઈ એડ કરવાનું હોય એ તમે અત્યારે એડ કરી દેવાનું છે અને ત્યારબાદ એને 2-3 મિનિટ હલાવીને એક સર્વિંગ પ્લેટમાં કાઢી લેવાનું છે। તો મિત્રો, મેં બધી જ વસ્તુ એડ કરી દીધી છે। સર્વિંગ પ્લેટમાં કાઢી લઈએ અને ઉપર થોડા કિસમિસથી ગાર્નિશ કરીએ। મિત્રો, કિસમિસનો સ્વાદ મસ્ત આવે છે। તો આપણે કિસમિસ એડ કરી દીધા। હવે આપણે કાજુ, બદામ, પિસ્તા, જે કાંઈ એડ કરવું હોય એ હવે ઉપરથી આપણે એડ કરી દેવાનું છે। મિત્રો, તો મને પિસ્તા વધારે પસંદ છે એટલે હું વધારે પ્રમાણમાં પિસ્તા એડ કરું છું। તો આ રીતે આપણો ખૂબ જ સરસ મજાનો ગાજર અને દૂધીનો હલવો બનીને તૈયાર થઈ ગયો છે। ગાજરની તાસીર ગરમ છે, દૂધીની તાસીર ઠંડી છે અને બંનેનું બેસ્ટ કોમ્બિનેશન છે। અંદર ગળપણ માટે તમે થોડી ખાંડ એડ કરી દો અથવા તો તમે ખડી સાકર એડ કરો તો આ સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે। આપણો હલવો બનીને તૈયાર થઈ ગયો છે। હું ટેસ્ટ કરી જોઉં કે હલવો કેવો બન્યો છે। તો આમાં એલચીની ફ્લેવર ખૂબ સરસ આવે છે અને આ હલવો બહુ સરસ અને ખૂબ જ ટેસ્ટી બન્યો છે। મિત્રો, તમે પણ બનાવજો અને મિત્રો, તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને મારી ચેનલને જો સપોર્ટ કરવા માગતા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો। મિત્રો, મળતા રહીશું નવા વિડીયો સાથે। જય હિન્દ, જય જય ગરવી ગુજરાત।